બનાસકાંઠામાં કાંકરેજના ચાંગા પમ્પિંગ સ્ટેશન પર ખેડૂતોના ધરણા જોવા મળી રહ્યા છે। સિંચાઈની પાણીની માંગ સાથે ખેડૂતો દ્વારા ધરણા કરવામાં આવી રહ્યા છે। જ્યાં સુધી ચાંગા પમ્પિંગ સ્ટેશન શરૂ નહીં થાય ત્યાં સુધી ધરણા યથાવત રાખવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। ખેડૂતો પહોંચ્યા ચાંગા પમ્પિંગ સ્ટેશન। 3 તાલુકાના ખેડૂતોનો પાક સુકાઈ રહ્યો છે। કઢી ખીચડી ખાઈને પણ અહીં બેસી રહીશું તેવું કહેવામાં આવી રહ્યું છે। અમે માત્ર પાણી જ માંગીએ છીએ, પાણી વગર ખેતરમાં જઈને શું કરીએ તે પ્રકારના સવાલો પણ ખેડૂતો દ્વારા કરવામાં આવ્યા છે। ઉનાળુ સિઝનમાં પાણી આપવાની માંગ સાથે આજે દિયોદર, લાખણી અને કાંકરેજના જે ખેડૂતો છે તેમને ચાંગા પમ્પિંગ સ્ટેશન પર ધરણાની શરૂઆત કરી છે। આપને દ્રશ્યો બતાવીશ કે આ ખેડૂતો જે છે તેઓની માંગ છે કે તે લોકોએ જે ઉનાળુ સિઝનની અંદર પોતાનો પાકને પિયત કરવા માટે પાણીની જરૂર છે। તેમનો જે પાક છે તે અત્યારે બળી રહ્યો છે અને પાણી છોડવાની માંગ સાથે અત્યારે મોટી સંખ્યાની અંદર ખેડૂતો ચાંગા પમ્પિંગ સ્ટેશન છે ત્યાં ઉમટી રહ્યા છે અને માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવામાં આવે અને જેથી કરીને જે પાક સુકાઈ રહ્યો છે તે પાકને પાણી આપી શકાય। અત્યારે આપણી સાથે ખેડૂત આગેવાન અમરાભાઈ છે, વાત કરશું તેમના જોડે। ખાસ કરીને શું માંગ છે આપની અને કેટલા વિસ્તારમાં જે પાક છે તે સુકાઈ રહ્યો છે? અત્યારે 3 તાલુકાનો ખેડૂતોનો પાક સુકાઈ રહ્યો છે। અમે સરકારશ્રીએ પણ માગણી કરી હતી પણ હજી સુધી ચોગા પમ્પિંગ સ્ટેશન ચાલુ કરી અને સુજલામ સુફલામના તળાવોમાં પાણી આપેલું નથી। એના અનુસંધાને અત્યારે ચોગા પમ્પિંગ સ્ટેશન ઉપર હજારોની સંખ્યાની અંદર ખેડૂતો આવેલા છે। અત્યારે ધરણા કરે છે। સરકારશ્રીને કહેવા માંગીએ છીએ કે તાત્કાલિક ચોગા પમ્પિંગ સ્ટેશને 6 પંપ ચાલુ કરી અને સુજલામ સુફલામના તળાવોમાં પાણી નાખે। જ્યાં સુધી ચોગા પમ્પિંગ સ્ટેશને 6 પંપ ચાલુ નહીં કરે અને 1 મહિના માટે અમને બાંયધરી નહીં આપે ત્યાં સુધી આ ધરણા ચાલુ રહેશે। કોઈ પણ ભોગે અમે આ ધરણા સંકેલવાના નથી। એટલે સરકાર કાન ખોલીને સાંભળી લે કે આ ખેડૂતોની વેદના છે અને ખેડૂતોની વેદના સમજીને તાત્કાલિક અમને પાણી આપે એવી અમારી માગણી છે। અગાઉ પણ આપે ધરણા કર્યા હતા અને સરકારને ઝૂકવું પડ્યું હતું। કેટલા દિવસ સુધી આપણા ધરણા ચાલુ રહેવાના છે અને કેટલા વિસ્તારમાં આ પાણી પહોંચ્યું છે? હવે સરકારને ઝૂકવાની વાત લાવવા જો અમારી માગણી હતી સરકારે સ્વીકારી હતી આગળના સમયમાં પણ। એટલે સરકાર શ્રીને અમે નમ્ર વિનંતી કરીએ છીએ કે અમારું તાત્કાલિક ચોગા પમ્પિંગ સ્ટેશન ચાલુ કરી અને સુજલામ સુફલામાં પાણી નાખે એમ જ સરકારની ભલાઈ છે। કોઈ પણ ભોગે અમે ખેડૂતો જંપવાના નથી। કેટલો એવો વિસ્તાર છે કે જ્યાં ખેડૂતોનો જે પાક છે તે અત્યારે સુકાઈ રહ્યો છે? સાહેબ 1000 હેક્ટરમાં બાજરી અત્યારે હાલ બળેરી છે ખેડૂતોની અને ખેડૂતોને પાણી વગર ચાલે એવું નહીં। ખાલી પાણી જ માગે છે, બીજું કોઈ સરકાર પાસે માગતા। અમારે પાણીની જરૂર છે। પાણી અમે અહીંથી ચાલુ કરાયા વગર જંપવાના નહીં અને જવાના પણ નથી। ગમે એટલા દાડા થાય બાકી પાણી ચાલુ કરાયા વગર કોઈ છૂટકો છે નહીં। કારણ કે ખેતરમાં જઈને શું કરો, પાક તો અમારો બળેરો છે તો અમે ઓજ બેહી રહે। સરકારને અમે નમ્ર વિનંતી કરે છે તાત્કાલિક ચોગા પમ્પિંગ સ્ટેશન ચાલુ કરે એવી અમારી નમ્ર વિનંતી છે। જો આજે પાણી નહીં છોડવામાં આવે તો કેટલા દિવસ સુધી આ ધરણા છે? ધરણા તો સાહેબ પાણી ના ચાલુ કરે તો ક્ષેત્રમાં શું કરે, જઈને ક્ષેત્રમાં જવાની જરૂર જ નહીં। અમે ધરણા કરશે ને ખીચડી ખાશે ને મજા કરશે, બીજું શું કરે? પાણી વગર ચાલે એવી પરિસ્થિતિ નહીં। સરકારને ચાલુ કરવું જ પડશે। ચાલુ નહીં કરે એમ ખેડૂતો વધારે આવશે અને તમામ જવાબદારી સરકારની રહેશે ખેડૂતોની। વહેલી સવારથી જે ચાંગા પમ્પિંગ સ્ટેશન છે ત્યાં ખેડૂતો ઉમટી રહ્યા છે અને માંગ કરી રહ્યા છે કે આ ચાંગા પમ્પિંગ સ્ટેશનથી સુજલામ સુફલામ કેનાલની અંદર પાણી છોડવામાં આવે, તે ઉપરાંત જે તળાવો છે તળાવો ભરવામાં આવે। જો પાણી નહીં છોડવામાં આવે તો ખેડૂતોએ ચીમકી આપી છે કે તેઓ અહીંયા જ ધરણા સ્થળે બેસી રહેશે અને કઢીની ખીચડી ખાઈને આંદોલન ચાલુ રાખશે। કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા।